ધાંગધ્રામાં લૂંટેરી દુલ્હન જેવો કિસ્સો. રૂપિયા 2.18 લાખ પડાવ્યા. ખોટા ફુલહાર અને છેતરપિંડી. હાલના ડિજિટલ યુગમાં કન્યાઓની કમી છે. ગ્રામ્ય વિસ્તારમાં કન્યાઓ લગ્ન માટે રાજી નથી, ત્યારે લેભાગુ એજન્ટો આવા લગ્ન વાંચુ યુવકોને છેતરી રૂપિયા ખંખેરવાની પેરવીમાં હોય છે. આવી જ ઘટના ધાંગધ્રા તાલુકાના રાજગઢ ગામેથી આવી છે. ધાંગધ્રાના રાજગઢમાં રહેતા યુવાને યુવતી સાથે રૂપિયા 2 લાખ આપીને લગ્ન કર્યા. સાંભળો ત્યાર પછી શું થયું. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તારીખ 5 જાન્યુઆરી 2024ના રોજ છેતરપિંડી અને વિશ્વાસઘાતની એક ફરિયાદ નોંધવામાં આવેલી હતી. આ ફરિયાદની હકીકત એવી છે કે ફરિયાદી અરવિંદભાઈ રતિલાલભાઈ વરમોરા કે જેઓ રામગઢ ગામ ધાંગધ્રાના રહેવાસી છે, તેઓને એક ઘનશ્યામભાઈ રાજપૂત નામના વ્યક્તિ કે જેઓ દસાડા પાટલીના રહેવાસી છે, તેમણે ફોન કરેલો હતો કે વાઘોડિયા વડોદરાના એક કિંજલબેન પટેલ અપરિણિત છે અને લગ્ન માટે છોકરો શોધી રહ્યા છે અને છોકરી પક્ષને લગ્ન કરવા માટે 2 લાખ રૂપિયા આપવા પડશે. આ બાબત અંગે ફરિયાદીશ્રીએ પોતાના ઘરના કુટુંબીજનોને જાણ કરેલી હતી અને કુટુંબીજનો લગ્ન કરવા માટે ત્યાં વાઘોડિયા ખાતે ગયેલા હતા. વાઘોડિયા ખાતે જઈને ત્યાં ઘનશ્યામભાઈના હસ્તે 2 લાખ રૂપિયા રોકડા કન્યા પક્ષ તરફ આપવામાં આવેલા હતા અને ત્યારબાદ 5 દિવસ પછી કિંજલબેન પટેલ અને અરવિંદભાઈ વરમોરા ના લગ્ન થયેલા હતા અને 3-4 દિવસ બાદ પહેરામણી અને અન્ય ખર્ચ કરવા માટે સોના ચાંદીના દાગીના અને 10,000 રૂપિયા એમ કરીને પોતાના પિયર કિંજલબેન પાછા ગયેલા હતા. ત્યારબાદ અઠવાડિયા પછી કેળવા માટે ફોન કરતા ફરિયાદીશ્રીને ધમકી આપવામાં આવેલી હતી અને પરત નહીં આવે તે રીતે જાણ કરવામાં આવેલી હતી. આ સમગ્ર ઘટનાની તપાસ કરીને ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધવામાં આવેલી છે. છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ હતી, જેથી પોલીસે છેતરપિંડી કરનાર ટોળકીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પરંતુ સભ્ય સમાજ માટે આ ઘટના આંખ ઉઘાડનારી છે. લગ્નની લાલચ આપી આવી છેતરપિંડી કરનાર ગેંગ સક્રિય હોય છે અને આવા લગ્ન વાચુક યુવકોને છેતરી મોટી રકમ પાડવામાં આવતી હોય છે. હવે આ છેતરપિંડી ગેંગને ક્યારે ધાંગધ્રા પોલીસ ઝડપે છે અને સમગ્ર મામલે ખુલાસો કરે છે તે જોવું રહ્યું. સંવાદદાતા સાજિદ બેલીમનો અહેવાલ, ગુજરાત તક, સુરેન્દ્રનગર.